અમદાવાદની સેવન્થ ડે જેવી ઘટના સુરતમાં બની છે। સુરતના પાંડેસરાની શાળામાં વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો થયો। શાળામાં નાચવા જેવી બાબતે વિવાદ બાદ હુમલો થયો, ત્યારે 4 વિદ્યાર્થીઓએ ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કરી દીધો। વિદ્યાર્થીના મિત્રોએ ચપ્પુથી હુમલો કર્યો। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાના 2 પેપર બાકી હતા। વિદ્યાર્થીઓએ ઓનલાઈન ચપ્પુ મંગાવીને હુમલો કર્યો છે અને પોલીસે 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। તો સૌથી મહત્વની વાત એ છે કે સેવન્થ ડેની ઘટના જેવી જ આ ઘટના બની છે અને સૌથી મહત્વની વાત એ પણ છે કે આ વિદ્યાર્થીઓની માનસિકતા હવે કઈ હદ સુધી પહોંચી ગઈ છે। તે લોકો જે રીતે ગેમ રમતા હોય છે અને તે ગેમ પ્રમાણે જ તેઓ વર્તમાન સમયમાં વર્તતા હોય છે, ત્યારે શાળામાં નાચવા જેવી બાબતે હુમલો કરી દીધો। वहाँ दूसरे बच्चों में धक्का मुक्की हुआ। मेरा लड़का बोला धक्का मुक्की मत करो, कुछ ऐसा बहसबाजी हुई और उसमें सर टीचर लोग देखे होंगे। उस लड़के को ऑफिस में बुलाए, उसको क्या बोले क्या नहीं बोले। लड़का बाहर निकला और मेरे लड़के को धमकी दिया, तू बाहर निकल, तेरे को देखता हूँ। बाहर गेट के निकला जब वो, तो वहाँ थापाई चालू कर दिए। इसको मालूम नहीं था कि वो चाकू लेके आए हैं। ये भी पलटवार में हाथापाई किया। वो पीछे से दूसरा कोई चौथा या 5वां लड़का था, वो पीछे से चाकू मारना चालू कर दिया। मेरा बेटा 10th में पढ़ता था, उसके 2 पेपर बाकी रह गए, जो कि एक पेपर आज है और एक पेपर 18 तारीख को है। તો સેવન્થ ડે સ્કૂલ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં જે રીતે વિદ્યાર્થીની હત્યા થઈ હતી અને વિદ્યાર્થીઓ જે રીતે તેને ઘેરીને અને તેની હત્યા કરી હતી, તે જ રીતની ઘટના સુરતમાં બની છે અને ચપ્પુ ઓનલાઈન મંગાવીને અને જે વિદ્યાર્થી હતો તેને ચપ્પુ મારી દીધું। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના બની હતી એવી જ આ ઘટના બની છે। સૌથી મહત્વની વાત એ છે કે હવે વિદ્યાર્થીઓની માનસિકતા કઈ હદે ગઈ છે। સંચાલક છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી સર, શું ઘટના બની હતી? સર, અમારો એક નાનો અમથો પ્રોગ્રામ હતો હિન્દી મીડિયમનો, જે બાળકો માટે અમે એન્કરેજમેન્ટ માટે કરીએ છીએ। એન્યુઅલ ફંક્શન, જેમાં અમે પેરેન્ટ્સ સાથે છોકરાઓને બોલાવીએ છીએ એમના ટેલેન્ટ બહાર કાઢવા માટે। ટેલેન્ટ પ્રોગ્રામ હતો અમારો એક, અને એમના પેરેન્ટ્સ આવ્યા હતા અને જે છોકરાને વાગ્યું છે એ છોકરો એની મમ્મી પપ્પા સાથે આવેલો હતો, અહીંયા મધર સાથે। બસ ને જે ઘટના ઘટી છે સ્કૂલની આઉટ ઓફ પ્રિમાઇસીસમાં ઘટી છે। એના વિશે અમને એટલું બધું બી જાણ નથી, પણ પાછળથી અમને ખબર પડી કે આ વસ્તુ આપણા છોકરાને વાગી ગયું છે। સર, આ જે હુમલાખોર 4 છોકરા છે, કોણ છે, કઈ સ્કૂલના છે? એકચ્યુઅલી સર, એના વિશે તો અમે પોલીસે ઇન્ક્વાયરી કરી, પણ એ છોકરા જે આવેલા હતા એ અમારી સ્કૂલના તો નથી। કઈ બાબતને લઈને બોલાચાલી થઈ? સર, એના વિશે નથી ખબર મને। સર, સીસીટીવી ફૂટેજ છે, એમાં શું દેખાઈ રહ્યું છે? સીસીટીવી ફૂટેજ અમે પોલીસને આપેલી છે। હવે એમાં એકચ્યુઅલી છોકરા ઘા કર્યા છે, જે 12ના છોકરા હતા એના ઉપર। શું દેખાઈ રહ્યું છે સીસીટીવીમાં? આ જ વસ્તુ, જે એ લોકો મારામારી કરતા હતા અને હુમલો કરી રહ્યા હતા એકબીજા પર। સર, જેને ઇજાગ્રસ્ત પહોંચ્યો છે વિદ્યાર્થી કોણ છે, કયા ધોરણમાં ભણે છે? એ વિદ્યાર્થી અમારી સ્કૂલનો છે, 10મા ધોરણનો વિદ્યાર્થી છે અને એને તો એલાઉડ પણ નહોતું અહીંયા આવવાનું, છતાં પણ એની એક્ઝામ બી ચાલુ છે। બસ સર, કયા પ્રકારની સજા થવી જોઈએ આવા વિદ્યાર્થીઓને? સર, હવે એ તો પોલીસ ડિસાઈડ કરશે ને, એ તો શું, કારણ કે આપણો કાયદો તો હવે જેને વાગ્યું છે નહીં તો આપણે હમદર્દી છે ને, અમારા હજુ પ્રિન્સિપલ ને અમારા સર ને બધા ત્યાં જ છે અત્યારે, ને છોકરાને જેને વાગ્યું છે એને પૂરેપૂરો સપોર્ટ કરી રહ્યા છે અત્યારે એને લાઈફ સિસ્ટમ ઉપર। તો આપણે જે રીતે જોયું તે રીતે 7 ડે સ્કૂલ જેવી જે ઘટના છે તે સુરતમાં બનવા પામી છે। ખાસ કરીને ગેલેક્સી આર્મી સ્કૂલ નામની જે સ્કૂલ હતી તેમાં એન્યુઅલ ફંક્શન હતો, જેમાં વિદ્યાર્થીઓ અહીં આવ્યા હતા। વિદ્યાર્થીઓ નાચતી દરમિયાન પગ લાગી ગયો હતો। આ દરમિયાન જે ઇજાગ્રસ્ત છે તે ઇજાગ્રસ્તના જે મિત્રો છે તેમની સાથે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ મામલો આચાર્ય સુધી પહોંચ્યો હતો। સમગ્ર જે મામલો છે તે મામલામાં જ્યારે આચાર્યને બોલાવવામાં આવ્યા ત્યારે ખાસ કરીને સામેવાળા જે વિદ્યાર્થીઓ છે તેમને જોઈ લેવાની ધમકી
આપી હતી અને સ્કૂલના ગેટ પર પહોંચતાની સાથે જ જે ધોરણ 10માં ભણતા જે વિદ્યાર્થી છે તેની પર ચપ્પુ વડે જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો. અંદાજિત 3 જેટલા જે ઘાવ છે તે ચપ્પુના મારવામાં આવ્યા છે. જે રીતે આ ઘટના બની હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત જે વિદ્યાર્થી છે તેને 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. મીઠુન મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓની માનસિકતા જોઉં છો, 2 દિવસ પહેલા જ ઓનલાઈન જે ચપ્પુનો ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ચપ્પુ મંગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે સ્કૂલનો આ પ્રોગ્રામ હતો, સ્કૂલના પ્રોગ્રામમાં જ આ ચપ્પુ લઈને આવ્યો હતો અને અન્ય જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીઓ દ્વારા આ રીતે હુમલો કરવામાં આવ્યો છે. હાલ તો પાંડેસરા પોલીસે 4 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર ચેતન માહિતી આપવા બદલ. તો જે રીતે 7th ડે સ્કૂલમાં જે ઘટના બની હતી તેવી જ ઘટના સુરતમાં પણ